એક દિવસ એક પુરુષે એમના ગુરુને આવી અને કહ્યું કે ગુરુજી, હું દારૂ પીઉં છું, પણ હું દારૂ પી અને સૂઈ જાઉં છું. અત્યાર સુધી મેં કોઈની બેન દીકરીની છેડતી નથી કરી, મેં કોઈનું ખરાબ નથી કર્યું, કે મેં કોઈ દિવસ કોઈ ગુનો નથી કર્યો, છતાં પણ આ મદિરા મહાપાપ કેમ કહેવાય છે? ત્યારે તેના ગુરુએ એને કહ્યું કે એક દિવસ જેલમાં હું મહાકથા સંભળાવા ગયો. ત્યાં એક તમારી જ વિચારધારાનો એક વ્યક્તિ હતો, જે 15 વર્ષથી એના ગુનાની સજા કાટી રહ્યો હતો. એટલે એણે મને કહ્યું કે ગુરુજી, હું આ કારણોસર અહીં જેલમાં છું. હવે જેવું તમે કહો છો ને કે હું દારૂ પી આવી અને સૂઈ જાઉં છું, એ પણ દારૂ પી આવી અને સૂઈ જતો હતો, છતાં પણ એનાથી એવો ગુનો બની ગયો જે 15 વર્ષથી જેલમાં જતો. હજુ તમે ભોપાલ જશો એટલે એ તમને મળશે, વાત કરી અને પૂછી જોજો. આ એક એવી ઘટના છે જે સત્ય ઉપર આધારિત છે. એટલે એ વ્યક્તિએ ગુરુને કહ્યું કે હું આવી અને સૂઈ જતો હતો, પણ એક દિવસ મારાથી મહાપાપ થઈ ગયું. મારી પત્નીનું કોઈ કારણોસર કોઈ ફિલ્ડમાં ફોર્મ ભર્યું હતું અને એનું રિઝલ્ટ આવવાનું હતું, એટલે ક્યારની લેપટોપમાં મથાતી હતી અને મને ક્યારની કહેતી હતી કે મને ખોલી દો, અને હું સૂતો હતો. એને 2-4 વખત મારું બ્લેન્કેટ ખેંચ્યું, છતાં પણ હું ન ઉઠ્યો. અને મેં એને એમ કહ્યું કે રેવા દે, બાકી હું કંઈક મારી દઈશ હો તને. પણ પતિ પત્ની વચ્ચે તો આવું હાલતું હોય ને. એને પાછું ખેંચ્યું એટલે મેં એની સીધી અનનળી દબાવી દીધી અને હું સૂઈ ગયો. સવાર સુધી એ પણ મારી બાજુમાં સૂતી રહી. મને ખબર ન હતી કે એ મરી ગઈ છે. સવારે ઉઠીને જોયું તે મરી ગઈ હતી. હું ખુદ એને હોસ્પિટલ લઈ ગયો અને હોસ્પિટલમાં જ્યારે પોસ્ટમોર્ટમ થયું અને એનું રિઝલ્ટ આવ્યું ને, ત્યારે એમાં એવું આવ્યું હતું કે આનું ગળું દબાવી અને મારી નાખવામાં આવી છે. વિચાર કરો, એક આ તમે જેવું કહો છો ને કે આવી અને સૂઈ જાવ, છતાં પણ ગુનો થઈ ગયો ને. સુવામાં છોકરા એમના રખડી ગયા. તમારી જ વિચારધારા છે ને કે હું પીઉં છું, કોઈનું ખરાબ, એ પણ ખરાબ કરતો ન હતો, છતાં પણ થઈ ગયું. દગો કોઈ દી કોઈનો સગો નથી, યાદ રાખજો. જેણે દગો કર્યો છે એને જઈને કોઈ પૂછો અથવા કરી જોવો, એની ઘરે જઈને જોવો. સમજ્યા આ વાત ઉપરથી? ક્યારે શું બની જાય ને